વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિડીયો નંબર 2. મિત્રો, ગયા પીરિયડમાં એટલે કે ગયા વિડીયોમાં વિડીયો નંબર 1માં આપણે સ્વાધ્યાય 3.1 સુધી અભ્યાસ કર્યો. હવે આગળ અભ્યાસ કરીશું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત. એટલે આજે આપણે આલેખની રીતે ઉકેલ કઈ રીતે મળે તેનો અભ્યાસ કરવાનો છે. તો તેના માટે કોઈપણ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરવા માટે તેના ઓછામાં ઓછા 2 ઉકેલની જરૂર પડે. 2 ઉકેલ એટલે એક્સ અને વાયની બે કિંમતોની જરૂર પડે. આ માટે સમીકરણને વાય સ્વરૂપમાં ફેરવીને ત્યારબાદ એક્સની કોઈ પણ 2 અનુકૂળ કિંમતો લઈ વાયની કિંમત શોધવામાં આવે છે. ત્યારબાદ ક્રમયુક્ત જોડ એક્સ વાયને સંગત બિંદુઓ આલેખી તે બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરવામાં આવે છે. અહીં મળેલ રેખા એ આપેલ સમીકરણનો આલેખ અથવા તો આલેખાત્મક રજૂઆત કહેવામાં આવે છે. એટલે મિત્રો, કંઈક અત્યારે જે સમજાવ્યું એ પ્રમાણે આપણે આલેખ દોરવાનો છે. બરાબર છે. હવે સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર, તો એના 3 પ્રકાર છે. પહેલું છે સુસંગત સમીકરણ યુગ્મ. સુસંગત સમીકરણ યુગ્મ કોને કહેવાય? તો સૌથી પહેલાં તો સમીકરણ યુગ્મ એટલે 2 સમીકરણ ભેગા હોય ત્યારે એને સમીકરણ યુગ્મ કહેવાય. હવે સુસંગત સમીકરણ યુગ્મ કોને કહેવાય? તો જે સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય અથવા તો અનંત ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહે છે. ફરી સમજો, જે સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય અથવા અનંત ઉકેલ હોય. અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ, અને અનંત એટલે અસંખ્ય ઉકેલ. બરાબર. ટૂંકમાં એક ઉકેલ મળે અથવા તો અનંત ઉકેલ મળે, તો એવા એ બંને સમીકરણો છે એમને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. જો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય તો તેમનો આલેખ 2 ભિન્ન છેદતી રેખાઓ હોય છે. સમજો, અહીંયા આગળ ખાસ ધ્યાન આપવાનું. આપણે એવી વાત કરી કે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે અથવા તો અનંત ઉકેલ મળે. બરાબર. હવે અનન્ય ઉકેલ હોય એવું ક્યારે બને? તો અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ. માત્ર એક ઉકેલ ક્યારે મળે? તો આપણે જે 2 સમીકરણ આપેલા છે બંને માટે યામ સમતલમાં એક રેખા દોરવામાં આવે અને એ બંને રેખાઓ છેદે. હવે છેદે તો એક જ બિંદુમાં છેદે, એ એનો ઉકેલ કહેવાય. જે બિંદુમાં છેદે તેનો એક્સ યામ અને વાય યામ. બરાબર. એટલે એવું કહેવાય કે જો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય તો એનો અર્થ એ કે આલેખ 2 ભિન્ન છેદતી રેખાઓ હોય. અને જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય એટલે કે અસંખ્ય ઉકેલ હોય તો તેમનો આલેખ સંપાતી રેખાઓ હોય. સંપાતી એટલે શું? તો બંને સમીકરણ માટે આપણે 2x અને 2y અનુકૂળ x લઈએ, એને ધ્યાનમાં રાખીને yની કિંમત મળે. તો એવી રીતે આપણે યામ સમતલમાં 2 બિંદુ મેળવીને રેખા દોરીએ. એટલે એક સમીકરણ માટે એક રેખા અને બીજા સમીકરણ માટે બીજી રેખા દોરીએ તો પણ છેવટે તો આપણને એક જ રેખા મળશે. એટલે કહેવાનો અર્થ છે કે સમીકરણ 1 અને સમીકરણ 2 બંને માટે એક જ રેખા મળશે, અને આવી રેખાને સંપાતી રેખાઓ કહેવાય. સંપાતી રેખાઓ દ્વારા દર્શાવાતા સમીકરણોને સુરેખ અવલંબી સમીકરણો કહે છે. હવે સંપાતી રેખાઓ દ્વારા જે સમીકરણ દર્શાવાય છે તે દેખાય છે એક, પણ હકીકતમાં 2 સમીકરણ છે. બરાબર છે. એટલે એકની ઉપર એક રેખા આવે છે એવું કહેવાય. એટલે આવા સમીકરણ છે એને અવલંબી સમીકરણ કહેવાય. મિત્રો, આગળ જોઈએ. હવે બીજો પ્રકાર, અસંગત સમીકરણ યુગ્મ, અથવા તો એને એવું કહેવાય કે સુસંગત નથી તેવા સમીકરણ યુગ્મ. તો જે સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવા સમીકરણ યુગ્મને
અસંગત સમીકરણ યુગ્મ કહે છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે બે સમીકરણ માટે યામ સમતલમાં બે રેખા મળે અને એ બે રેખા ન છેદે ત્યારે એવા સમીકરણોને અસંગત સમીકરણ યુગ્મ કહેવાય. અસંગત સમીકરણ યુગ્મનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ હોય છે. સમાંતર કેમ હોય? તો બે રેખાઓ છેદતી ના હોય એવી રેખાઓ સમાંતર હોય. હવે આગળ ત્રીજો પ્રકાર, અવલંબી સમીકરણ યુગ્મ. જે સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય, અનંત ભિન્ન ઉકેલ હોય, તે સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણ યુગ્મ કહે છે. અવલંબી સમીકરણ યુગ્મ હંમેશા સુસંગત હોય છે અને તેમનો આલેખ સંપાતી રેખા મળે છે. બરાબર છે. હવે એથી આગળ સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર વચ્ચેનો સંબંધ. હવે એ રીત સમજી લઈએ. ધારો કે ચલ એક્સ અને ચલ વાય, એવી રીતે બે ચલ છે સમીકરણની અંદર. તો બે ચલ એક્સ અને વાય ધરાવતા સમીકરણ યુગ્મ. હવે સમીકરણ એક હોય તો એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર 0 એવી રીતે દર્શાવીએ છીએ. અહીંયા સમીકરણ બે છે એટલે બંનેને એક જ સ્વરૂપમાં દર્શાવતા સમજવામાં થોડી તકલીફ પડે. એટલે બંને સમીકરણને ભિન્ન સ્વરૂપ આપવા માટે સમીકરણ નંબર 1 છે એને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને આપેલી હતી એ જ કન્ડિશન વ્યાપક સ્વરૂપમાં a1² પ્લસ b1² નોટ ઇક્વલ ટુ 0 અને a1 b1 c1 બિલોંગ્સ ટુ r. આ સમીકરણ 1 થયું, નંબર 1. એ જ રીતે સમીકરણ નંબર 2 a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0, જ્યાં કન્ડિશન છે a2² પ્લસ b2² નોટ ઇક્વલ ટુ 0 અને a2 b2 c2 બિલોંગ્સ ટુ r, એટલે કે a2 b2 c2 ત્રણ સહગુણકો વાસ્તવિક સંખ્યાઓમાંથી છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, એકદમ સરળ છે મિત્રો. આ પ્રમાણિત સ્વરૂપ છે એટલે પછી રકમમાં આવશે એટલે આવડતું જશે. આ નિયમનો આપણે દાખલાની અંદર ઉપયોગ કરવાનો છે એટલે થોડું ધ્યાન રાખવાનું. હવે આ જે સહગુણકો પ્રથમ સમીકરણમાં a1 b1 c1 છે અને બીજા સમીકરણમાં a2 b2 c2 છે. એ સહગુણકોનો સંબંધ આપણે જોવાનો છે. તો પહેલો સંબંધ છે, જો a1 અપોન a2 નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 હોય તો, એટલે કે આપણે a1ની કિંમત મેળવવાની, a2ની, b1 અને b2ની કિંમત, અને દેખાય છે એ પ્રમાણે અંશ અને છેદનું સાદુરૂપ આપવાનું. જો બંનેની કિંમત બરાબર ન હોય તો સમીકરણોની જોડ સુસંગત છે એમ કહેવાય અને તેઓનો આલેખ બે છેદતી રેખાઓ છે એવું નક્કી થાય. ફરીથી સમજો. પહેલી શરત છે, જો a1 અપોન a2 નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 તો સમીકરણોની જોડ સુસંગત છે અને તેઓનો આલેખ બે છેદતી રેખાઓ મળે. એટલે કે અહીંયા આગળ આપણને સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળશે. આગળ જોઈએ બીજી કન્ડિશન, એટલે કે બીજા પહેલાં પરિણામ જે મળ્યું હતું એના સિવાય રકમમાં ફેરફાર હોય તો કંઈક આવું પરિણામ મળે. જો a1 અપોન b1 બરાબર b1 અપોન b2 નોટ ઇક્વલ ટુ c1 અપોન c2, આવું બને. એટલે કે a1 અપોન b1 a2 સોરી અહીંયા આગળ ભૂલ થઈ ગઈ છે. હલો મિત્રો, એક થોડીક સામાન્ય મિસ્ટેક છે. આખો વિડીયો ફરી ના બનાવવો પડે એના માટે હું તમને સમજાવી દઉં છું કે અહીંયા આગળ જે b1 લખેલું છે ત્યાં a2 સમજવાનું. એટલે કે a1 છેદમાં a2, a1 છેદમાં a2 એવું છે. બરાબર. એટલે a1 અપોન a2 બરાબર b1 અપોન b2 નોટ ઇક્વલ ટુ c1 અપોન c2 હોય તો સમીકરણોની જોડ અસંગત છે એમ કહેવાય અને તેમનો આલેખ બે સમાંતર રેખાઓ છે, એટલે કે બે સમાંતર રેખાઓ મળે. ત્રીજું કન્ડિશન, જો a1 અપોન a2 બરાબર b1 અપોન b2 અને બરાબર c1 અપોન c2 એવું થાય તો સમીકરણોની જોડ સુસંગત અને અવલંબી છે એમ કહેવાય. તેમજ તેમનો આલેખ દોરીએ તો બે સંપાતી રેખાઓ મળે. ઉપર જણાવેલ ત્રણેય શરતોના
પ્રતીપ વિધાન પણ સત્ય છે. એટલે કે આ જે 3 શરત છે એના આધારે આપણે દાખલા ગણવાના છે કે સમીકરણોની જોડ સુસંગત છે, સુસંગત નથી એ નક્કી થાય, અથવા સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ એક જ છે, અથવા અનંત ઉકેલ છે, અથવા ઉકેલ નથી, એવું નક્કી કરી શકાય. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 1 રકમ ધ્યાનથી જોઈ લઈએ. પહેલાં સૂચના: નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. પહેલી રકમ છે પ્રશ્ન 1, એમાં પહેલો દાખલો: ધોરણ એક્સ એટલે 10 કહેવાય, ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. હવે વિદ્યાર્થીઓ એટલે એમાં છોકરા છોકરીઓ બંને મિક્સ કહેવાય. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો. મિત્રો, આ દાખલો ગણવાનો છે પહેલાં બૈજિક રીતે, એટલે કે બીજગણિતની રીતે 2 સમીકરણ શોધવાના, અને સમીકરણ મળી જાય એટલે આલેખની રીતે ઉકેલ શોધવાનો છે. બરાબર? તો જવાબ તરફ જઈએ. ધારો કે કોયડા સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા એક્સ છે અને છોકરીઓની સંખ્યા વાય છે. આપણે અવધારી લેવાનું. હવે રકમ પ્રમાણે મિત્રો છોકરાઓ માટે એક્સ હતું, છોકરીઓ માટે વાય હતું. કુલ 10 વિદ્યાર્થીઓ ભાગ લીધો એટલે છોકરાઓની સંખ્યા વત્તા છોકરીઓની સંખ્યા 10 થાય. એક્સ વત્તા વાય બરાબર 10, એને સમીકરણ નંબર 1 કહેવાય. હવે એને આપણે વાય સ્વરૂપમાં ફેરવીએ તો પણ ચાલે. પહેલાં આપણે જોઈએ. હવે બીજી કન્ડિશન હતી, તો બીજી કન્ડિશનમાં આપણને એવું કહ્યું છે કે છોકરીઓની સંખ્યા એટલે કે વાય છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે, એટલે છોકરાઓની સંખ્યા ઓછી છે, એમાં 4 ઉમેરી દો તો બંનેની કિંમત ઇક્વલ થઈ જાય, એટલે વચ્ચે બરાબરનું નિશાન મૂકી દેવાય. હવે સમીકરણ 2 બનાવવા માટે પહેલું સમીકરણ છે એ જ રીતે લખવા માટે જે જમણી બાજુ એક્સ છે એને આપણે ડાબી બાજુ લાવીએ એટલે -x થઈ જાય. તો સમીકરણ 2 નંબર કંઈક આવું બને: -x + y બરાબર 4. સમીકરણ 1 અને 2 મળી ગયા. હવે એમાં અનુક્રમે એક્સની કિંમત મૂકીએ તો વાયની કિંમત મળે. હવે આપણે 9મા ધોરણમાં આ બધું શીખી જ ગયા છે, અને બહુ મોટી ગણતરી અથવા તો દાખલો બહુ મોટો ના થાય, મૌખિક ગણતરી કરીએ તોય ખબર પડે એમ છે, એટલે ગણતરી દર્શાવેલ નથી. જો એક્સની બરાબર નીચે બોક્સ લખેલું છે એમાં જુઓ, ઉપર એક્સ વત્તા વાય બરાબર 10 સમીકરણ 1 છે, અને બાજુમાં -x વત્તા વાય બરાબર 4 સમીકરણ 2 છે, અને બંને નીચે બોક્સ દર્શાવેલા છે. હવે એમાં ક્રમયુક્ત જોડ 2 મેળવેલી છે. જો એક્સની કિંમત હું સમીકરણ 1માં 0 મૂકું એટલે 0 વત્તા વાય બરાબર 10 થાય, એટલે કે વાયની કિંમત 10 મળે. જો એક્સની કિંમત 5 મૂકું તો વાયની કિંમત પણ 5 મળે. 5 ને 5 10 થઈ જાય. એ જ રીતે સમીકરણ નંબર 2માં પણ એક્સની જગ્યાએ 0 મૂકી તો વાય બરાબર સીધા 4 મળી જાય છે, અને એક્સની જગ્યાએ 2 મૂકું તો -2 સામેની સાઈડ જાય તો +2 થઈ જાય, એટલે 4 વત્તા 2 એટલે 6 થઈ જાય. બરાબર છે? તો આ જે જોડ છે એને ધ્યાનમાં રાખીને આપણે આલેખ દોરવાનો. હવે પહેલાં સમીકરણ 1નો આલેખ દોરવાનો. હવે એમાં બ્રેકેટ ક્રમયુક્ત જોડ કઈ છે તો 0 10 અને 5 5 આ 2 બિંદુઓ યામ સમતલમાં આલેખવાના અને એક રેખા બનાવી દેવાની. એની ઉપર x વત્તા વાય બરાબર 10 લખવાનું. પછી બીજા સમીકરણ માટે બીજી રેખા દોરવાની. એના માટે પહેલું બિંદુ છે 0 4 અને બીજું બિંદુ છે 2 6. તો એ 2 બિંદુ મળી જાય એટલે ફૂટપટ્ટીથી એને પણ દોરી દેવાનું. બરાબર? હવે એ પહેલાં થોડુંક ધ્યાન રાખવાનું. આલેખ આપણે દોરીશું ત્યારે આલેખની અંદર અહીંયા જેટલા બિંદુઓ છે એ બધા જ બિંદુઓ આવી જાય, એનું ધ્યાન રાખીને એક્સ અને વાય અક્ષ આપણે બનાવવાનો. બરાબર છે? તો આલેખ તરફ જઈએ. મિત્રો જોઈ લો આલેખ. કંઈક આલેખ આ રીતે મળશે આપણને. બરાબર છે? અહીંયા ચોખ્ખું દેખાય છે. એક પહેલો આલેખ છે એ એક્સ વત્તા વાય બરાબર 10નો આ દેખાય છે એ રેખા છે. બરાબર? અને બીજો આલેખ છે એ વાય -x બરાબર 4નો જે આવી રેખા છે.
હવે બંને રેખાઓ જે બિંદુમાં છેદે છે, બંને રેખાઓ જે બિંદુમાં છેદે છે એ બિંદુ છે 3, 7. 3, 7 કઈ રીતે ખબર પડે? તો આવી રીતે 3 વાળી લાઈન છે અને આ બાજુ જઈએ તો 7 મળશે. એવી રીતે આપણને 3, 7 બિંદુ મળ્યું. આલેખમાં બે રેખાઓ બિંદુ 3, 7માં છેદે છે. આથી x બરાબર 3 અને y બરાબર 7 એ આપણે મેળવેલ ઉકેલ છે. સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય. અહીં 3 છોકરાઓ અને 7 છોકરીઓ છે. એમણે કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે એવું કહી શકાય. પછી આગળ પ્રશ્નો. બીજી રકમ 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. પહેલો દાખલો ગણ્યો જ રીતે અહીંયા બીજો દાખલો ગણવાનો છે. ધારો કે એક પેન્સિલની કિંમત ₹X અને એક પેનની કિંમત ₹Y છે. હવે રકમ પ્રમાણે જોઈએ તો 5 પેન્સિલ અને 7 પેન, 5 પેન્સિલના ₹5, 7 પેનના ₹7Y, બંને મળીને કુલ ₹50 છે. એટલે પહેલું સમીકરણ મળે 5x + 7y = 50. એ જ રીતે 7 પેન્સિલ એટલે ₹7 અને 5 પેન એટલે ₹5y, બંને મળીને ₹46 છે. એટલે 7x + 5y = 46, સમીકરણ નંબર 2 મળે. હવે અહીંયા વાય સ્વરૂપમાં બંને સમીકરણને ફેરવી નાખીએ તો પહેલા સમીકરણ પરથી y બરાબર 50 - 5x/7 મળે અને બીજા સમીકરણમાં y બરાબર 46 - 7x/5 મળે. મિત્રો અહીંયા આગળ xની એવી કિંમતો મેળવવાની, એવી કિંમત ધારવાની કે જેથી yની કિંમત આપણને પૂર્ણાંક મળે. એટલે થોડો અભ્યાસ કરેલો છે મેં. જેમ જેમ અભ્યાસ કરીશું એમ આપણને આવી કિંમતો ઝડપથી મેળવવાનું ખબર પડશે. આ માત્ર આલેખ દોરવાનો હોય ત્યારે ધ્યાન રાખવાનું. ખાલી ઉકેલ મેળવવાનો હોય તો કોઈ પણ કિંમત ચાલે. બરાબર છે. તો હવે એક્સની કિંમત હું 3 મેળવું તો સાદુરૂપ આપીએ ત્યાં આગળ, અહીંયા આગળ એક્સની કિંમત 3 મૂકવું એટલે 5 તરી 15 થાય. 50માંથી 15 બાદ કરો એટલે 35 અને છેદમાં 7 છે એટલે 7 પંચા 35 થઈ જાય. એટલે કે એક્સની કિંમત 3 લઈએ ત્યારે વાયની કિંમત 5 મળે. એ જ રીતે એક્સની કિંમત આપણે 10 લઈએ તો અહીંયા આગળ 5 × 10 એટલે 50 થાય. 50માંથી 50 બાદ કરો એટલે 0/7 મળે. એટલે વાયની કિંમત 0 મળે. એ જ રીતે બીજું સમીકરણ છે એમાં જુઓ ગણતરી. તો એક્સ બરાબર આપણે 3 લઈએ છીએ. એક્સ બરાબર 3 લઈએ એટલે 7ની બાજુમાં x છે ત્યાં 3 લખો એટલે 7 તરી 21 થાય. 46માંથી 21 બાદ કરો એટલે 25 વધે. 25/5 એટલે 5 વાયની કિંમત મળે. બરાબર છે. એ જ રીતે ફરીથી એક્સની કિંમત આપણે 8 લઈએ તો 46 - 7 × 8 એટલે 56. 46માંથી 56 બાદ કરો એટલે 56 મોટી સંખ્યા છે, -10 મળે. -10/5 એટલે કે 5 દુ 10 થાય તો -2 મળે. મિત્રો આ આલેખ દોરવા માટે આપણે એક્સ અક્ષ ઉપર 3, 10, 3, 8 એટલે મોટામાં મોટી કિંમત 10 જોઈએ +10 અને વાયની કિંમત છે +5 અને -2 સુધી જોઈએ. એક્સ અને વાય અક્ષ આપણે એવી રીતે બનાવવાનું કે જેથી આ ચારે ચાર કિંમતો આપણને યામ સમતલમાં મળી રહે. હવે આલેખ તરફ જઈએ. મિત્રો આલેખ જુઓ તો પહેલું સમીકરણ હતું 5x + 7y = 50. આ સમીકરણ બરાબર છે, એનો આલેખ છે. એની અંદર બે કિંમતો હતી. એ બે કિંમતોને ધ્યાનમાં રાખીને એનો આલેખ મેળવ્યો આપણે. એમાં બે કિંમતો કઈ કઈ હતી? તો 3, 5 અને 10, 0. તો દેખાય છે અહીંયા 10, 0 અને 3, 5 એવી રીતે બે કિંમતો છે. બીજું સમીકરણ હતું 7x + 5y = 46. તો એમાં પણ બે કિંમતો, એક કિંમત હતી 3, 5 અને બીજી કિંમત હતી 8 - 2. આ બંનેને ધ્યાનમાં રાખીને ફૂટપટ્ટીથી લાઈન દોરીએ એટલે આવી રેખા આપણને મળે. પ્રથમ સમીકરણ માટે આવી રેખા મળે.
અને બંનેનું છેદબિંદુ જે આપેલું હતું એ જ મળ્યું, બરાબર છે. તો અહીંયા રેખાઓ, આલેખમાં બે રેખાઓ બિંદુ 3, 5માં છેદે છે, એટલે x બરાબર 3 અને y બરાબર 5 છે એવું કહી શકાય. એ આપણે આ મેળવેલ સમીકરણ યુગ્મનો ઉકેલ પણ કહેવાય. એટલે અહીંયા એક પેન્સિલની કિંમત ₹3 છે અને એક પેનની કિંમત ₹5 છે એવું નક્કી થાય છે.